હાલો વાલા મિત્રો, તમારું સ્વાગત છે મારા નાની અમથી ચેનલમાં. અહીંયા થોડું તમને હું મારા દેશી લાઈફ વિશે જણાવું. થોડું આ મારું ગામ છે રસાણા મોટા, ત્યાં અત્યારે હું આવેલો છું. બહુ વર્ષો પછી આવ્યો, સ્પેશિયલી હવનમાં. અમારો હવન છે આજે, તમને એની પણ આજ સફર કરાવું અને આ થોડું તમને મારું ઘરનું ટૂર પણ કરાવું. ગામડાનું ઘર છે, બહુ જૂનું ઘર છે, મારા દાદાના જમાનાનું છે, બનાવેલું છે. તમને આજે મારા ઘરનો વ્લોગમાં તમને બતાવું, તમે જુઓ. ચલો વાલા મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે આપણું આ જૂનું ઘર છે, બાપદાદાના જમાનાનું, અમારા દેશી ભાષામાં કહેવાય. આ અમારે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં એન્ટ્રીમાં રજવાડી દરવાજો. થોડા પાછળ જઈને બતાવો મિલનભાઈ. આડો ના કરશો મોબાઈલ, આડો ના કરશો, સીધું આડો. હોય એના પછી અમારા પપ્પાએ એવું વિચાર્યું કે સંડાસ બાથરૂમની કમી ના થવી જોઈએ, તો એન્ટ્રીમાં એક સંડાસ છે અને એક બાથરૂમ છે. એના પછી થોડા આગળ આવો, એના પછી આ રસોડું છે અમારું નાનું અમથું. એના પછી અમારે બાજુમાં પડવું છે, ત્યાં મંદિરને બધું છે. ત્યાં એટલા ડેરા બેઠા છે કે માણસો કરતાં ડેરા વધારે છે. પછી મિલનભાઈ આવી જવા બાજુ બતાવે એમને. અમારું આ જૂનું ઘર છે, ત્યાં થોડું કામ કરાયેલું છે, હવે તમને બતાવું. પછી એના પછી અમારા બાથરૂમ છે નાનું અમથું, એટલું નાનું બાથરૂમ છે કે ત્રણ જણા આરામથી નાહી શકે કે સારે. એના પછી આ ઉપર જવાનો રસ્તો છે, તમે ભાડે નહીં હોય જોઈ લો કદી આવો. પછી મિત્રો તમને બીજું બતાવું, આ છે અમારે પપ્પાની જૂની ગાદી, જેના પર ભુવાજી બેસે, બરાબર. પછી યાર તમને જોવું અંદરથી બતાવો, આ ધાબાવાળું છે પેલું ફ્રન્ટ રો, બરાબર છે. પરંતુ અંદરનું જે છે એ પતરાવાળું છે. આવો, થોડી લાઇટિંગનો પ્રોબ્લેમ છે, કોમ્પ્રોમાઇઝ કરી દઈએ. તમે જોઈ શકો છો આ પતરાવાળું છે અને જૂના લાકડા વાપરેલા છે. હજુ સુધી આ લોકોને ઊંધાઈ નથી આવતી. બોલો, આનાથી બીજું શું જોઈએ? આ જૂનું છે, બરાબર. થોડો બફારો મારી રહ્યો છે તો એને પહેલાં નળિયા હતા અમારે. આ તો પતરા થોડા ટાઈમ પછી નંગાયા, 10 વર્ષ પહેલાં નંગાયા. એના પહેલાં નળિયા હતા, નળિયા ઠંડા આપતા, હવા આપતા, સીધું બહારથી હવા સીધી અંદર આવેલી. એ જમાનાનું ઘર હતું મારું. તમને બાકી તમે જોઈ રહ્યા છો અહીંયા કોઈ રહેતું નથી વધારે, એટલા માટે. મિત્રો આ મારા કાકા છે, સૌથી નાના કાકા. મારા પપ્પાની 5 ભાઈઓ, સૌથી નાના કાકા છે. એમને વધારે ખબર છે આ ઘર વિશે. થોડું એમના શબ્દોથી થોડા અમને જાણીએ કેવી રીતે છે. કાકા સમજાવો ને. કે આજથી માંડીને ઓછામાં ઓછા કે ઘણામાં ઘણા કે 35 થી 40 વર્ષ પહેલાં કે મારા પપ્પા અહીંયા સોના ચાંદીનું કામ કરતા. કે આરી જગ્યા ત્યાં, એટલે હવે તો શું કે અમે 5 ભાઈઓ, એટલે આ અમારા વચેટભાઈ હતા એમના ભાગમાં ઘર ગયું, એટલે આ બધું તોડફોડ કરીને કોઈ નવા સુધારા વધારા કર્યા, એટલે એમાંથી બધી જે જૂની જે હતી, જે આપણી જૂની હયાતો એ પણ વિનાશ થઈ ગઈ. હવે કંઈ છે નહીં, પણ હાલ જે જૂનું જે હતું, એટલે જે નળિયાની બધું ગાડીને હાલ પતરા ટાંકીને હાલ સાચવાણી છે થોડા ઘણી. એટલે અહીંયા સોના ચાંદીનું કામ કરતા. અહીંયા જે ગામના જે આપણા કોઈ ગ્રાહકો આવતા, કોઈ બુદરું આવતા, એટલે એમ કે કોઈ ઘરડા માણસો, કોઈ જવાન આવતા, એ બધા અહીંયા બેસતા ને અહીંયા અમારા પપ્પા કામ કરતા. પછી અમે નાના હતા એ ટાઈમે અમારે અહીંયા રસોડું હતું. અહીંયા રસોડાની અંદર અહીંયા કામ કરતા, ખાવા પકાવવાનું. ને અમે લોકો નાના હતા એટલે અમે અહીંયા પણ બેસીને ખાતા, ને અહીંયા આગળ માડ હતું તો અમે માઢમાં પણ બેસીને અમે ખાતા. પછી આ અમારે ધંધાનો વ્યવસાય તો અહીંયા રસોડું હતું. પણ હવે પણ હું તમને બીજું પણ બતાવવા જઈ રહ્યો છું કે એ સમય
આ અમારા પાસે જૂનામાં જૂની માનીએ તો 70 વર્ષ પણ જૂની એ આ રીત તિજોરી છે. એ અમારા પપ્પાએ પોથાવાડાના પંચાલો હતા, એ લોકોએ કોઈ વિલ્લિંગ વગર રવીટથી આરી તિજોરી બનાવેલી છે કે રવીટ ખાલી આનું હાલમાં જે પંચાલો બનાવે એ વિલ્લિંગ કરીને પતરુંનો જોઈન્ટ મારે, પણ આ ખાલી ઘડી ને આ રવીટથી કામ કરેલું છે. આ જો આ રવીટ પણ છે ને આ રવીટથી બનાવેલી તિજોરી આખી. અને હાલમાં તો કોઈ એવો પંચાલ છે જ નહીં કે રવીટનું કામ કરે. અને કાકા આ તિજોરીની ખાસ વાત શું છે કે આમાં ગમે એટલું સોનું પડ્યું તો જલ્દી મળે નહીં ને કોઈને એવું? હા, પણ એવું કે આ ભલે હજારો વર્ષ જૂનું કોઈ દાગીના હોય કે સોનું હોય કે રૂપિયા હોય, ભલે આરી તિજોરી ગમે એવી અગ્નિ હોય ને અગ્નિની અંદર નાખી દીધી હોય ને તોય પણ અગ્નિ ગમે એટલી, પણ આ પતરાને કશું થતું નથી કે અંદર કોઈ બી આ વસ્તુ પડી હોય એ કોઈ દાજતી નથી. શું કે આ પતરું છે 15 ગેજનું. આ બધું 15 ગેજ જે જૂનું છે, બહુ જૂના જમાનાનું 70 વર્ષ પહેલનું. શું કે આ એના ડ્રોઈંગ ખાના છે કે પહેલના જૂના, એ હાલમાં પણ એવા આ બધા રવીટથી જ બનાવેલા. હાલમાં તો કોઈ એવો માઇકાલાલ પંચાલ એવો કોઈ છે જ નહીં કે આવું બનાવી શકે. હા, કે બધું રવીટ ઉપર જ બનાવેલું છે. અત્યારે તો બધા થોડું કામ હોય તો વેલ્ડિંગ મારી દે. હા, વેલ્ડિંગ મારી દે. હવે તો શું કે એક બાજુ માતાજીનો ફોટો રાખે ને એક બાજુ એમને મોઢું જોવાનો રાખે. એટલે માતાજીનું એમ કે રાખવું તો બે જગ્યાએ રાખવું કે આપણે પૂજા પાઠે થાય, પણ આ શું કે કોઈ માતાજીને પણ ખોટું ના લાગે. એટલે પહેલાં જે આપણે જૂના માણસો હતા ને રવીડથી કામ બે બાજુ કાચ વાળું કરતા કે આ બાજુ મોઢું જુઓ, આ બાજુ કે માતાજીનો ફોટો રાખવો હોય તો ભલે મંદિરમાં રાખો. પણ હા, પણ આ જે આપણે છે આ લકડું આજથી માંડીને 70 વર્ષ તો આ મકાનને બનાવવાનું થયું, પણ એના વર્ષો 4-5 વર્ષ પહેલાંનું. એટલે આ સાગનું લકડું છે. હાલમાં તો કોઈ બી જગ્યાએ આપણે શાક વાપરવો હોય તો 100 વખત વિચાર કરીએ. શું કે પતરાના જ આપણે એમ કે ખર્ચો મૂકો પડી જાય, શાક તો ક્યાંથી લાવો. એટલે આ શાકનું લકડું છે. હાલમાં તો આપણે કંઈ બનાવી જ નાખીએ, પણ આ જે જૂની સાચવાણી છે એટલે અમે લોકો આ લઈને સાચવી રહ્યા છે કે અમારા જે વડીલો પરદાદાઓ હતા એ આવું બધું કર્યું હતું એમને. પછી આ હતું આજથી મળીને ગણોને 70 વર્ષ પહેલાં સિટીની અંદર જ ઊભા રસોડાઓ હતા. પણ જે અમારા દાદાઓ પહેલાં અમારે જે આ ગોદરેજ કંપની બોમ્બેની અંદર હતી, એ અમુક ટાઈમે કોઈના અંગાતે જઈને જોયેલું બોમ્બેમાં. એટલે નાની નાની રૂમોની અંદર પથ્થરો નાખીને એવું ઊભું રસોડું હતું. એટલે આજથી મળીને 70 વર્ષ પહેલાં અમારા દાદાએ આરી ઊભું રસોડું બનાવેલું. હા, ને કે હાલ તો બધા લોકો ગામડામાં હવે કરે છે, પણ અમારા દાદા તો એવા હતા કે 70 વર્ષ પહેલાં પણ એમને કે ઊભું રસોડું હતું. હા, પણ હાલથી એવું જ છે. પણ આરી નવું કર્યું અમે. શું કે આ ચોકડી એમ કે આરી ઊભું રસોડું એટલે હાલ અમે વાપરતા નથી, પણ એમ કે ઘરમાં કોઈ બી સમય હોય તો કોઈ એમ કે વાસણ બીજા ધોવા હોય તો આપણે અહીંયા ખાવાનું પકાવીને અહીંયા ધોવાઈ જાય કે બહાર જવું ના પડે કે ઉનાળાનું કોઈ ગરમી હોય એવું હોય. પણ હવે હા કે બે જગ્યાનો તો આપણે જોઈ લીધું કે હવે આવ્યું માડ. હા, કે અહીંયા કોઈ બી આવ્યું હોય મહેમાન તો અહીંયા એમ કે અમે 5 કે 6 જણા બેસી શકે ગમે એવું હોય તો. હા, એટલે એના માટેનું આવ્યું બેઠક રૂમ કે આપણે સિટીની અંદર હોલ કહેવાય, પણ અહીંયા ગામડામાં આપણું માડ તરીકે કહેતા હોય. હા, પછી આ છે ચોક કે ચોકની અંદર એમ કે બેસતા આપણે કે ઉનાળામાં ઠંડો પવન આવે કુદરતી, એના માટેનું છે આ. પણ એક બીજું કે હવે હું અમને બધા લોકોને એમ કે માતાજીના દર્શન કરાવું કે આ છે માતાજીનું મંદિર. 3 મંદિર છે, 2 પેલા 5 મંદિર. કે આ માતાજીના કૃપાથી બધું સારું જ છે. પહેલાદભાઈ ભુવાજી છે, આ પહેલાદભાઈ ભુવાજીની ગાદી છે ને પેલો માતાજીનો પાઠ છે. કે અહીંયા કોઈ લોકો શ્રદ્ધાળુઓ આવે, કોઈ એમના વિશ્વાસથી આવે, માતાજીના વિશ્વાસથી, કોઈ પહેલાદભાઈના વિશ્વાસથી નહીં. એટલે માતાજી બહુ સરસ પહેલાદભાઈનું કામ કરે, પણ લોકો આવે એમનું એ બહુ કૃપાથી માતાજી કામ કરે છે. એટલે પહેલાદભાઈએ બનાવેલું છે. શું કે પહેલાદભાઈનું આર્યું પર્સનલ છે. હા, શું કે એમના પોતાના ખર્ચે એમને બધું આ યોગદાન આપ્યું એમને.
હા, અને આ છે અમારા કુટુંબમાં દુર્લભરામભાઈ છગનભાઈ. આ એમનું મકાન પહેલાં હતું, બહુ વર્ષો પહેલાં નળિયાવાળું જૂનું હતું મકાન. પણ હાલમાં શું કે હવે જેમ જેમ સમજ આવે એમ એમને તોડી પાડીને પતરવાળું બનાવ્યું છે મકાન નવું. હા, એટલે બહુ સરસ છે. એટલે હવે હું આવ્યો આટલેથી બ્લોક, હવે જે નવો આવે એટલેથી આ સમયને હું વિરામ આપું છું. ને હવે આવતીકાલે નવો જે આપણા પાસે કંઈ આવશે તો એનું વળીથી આપણે જણાવીશ. કાય જ નમઃ નમો વસિષ્ઠાય વિદવયલિષ્ઠા. અત્યારે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કોળું કાપવા માટે. પહેલાં કોળાની જગ્યાએ આપણે કપાતું પાડો. અત્યારે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે જેના હાથમાં કોળું છે એ ઠાકોર સમાજના એક વ્યક્તિ છે. એ ઠાકોર સમાજના વ્યક્તિને આ બધી એમના માટે નોર્મલ વસ્તુ કહેવાય. એ અમે જ્યારથી ઘરડિયાના વખત ટાઈમથી આ અમારા હવન થઈ રહ્યો છે. આ હવનમાં સ્પેશિયલ ઠાકોરભાઈને બોલાવવામાં આવે છે, ઠાકોર સમાજના કોઈ વ્યક્તિને બોલાવવામાં આવે છે અને એની પાસે કોળું કપાવવામાં આવે છે. અને આની બહુ બધી માન્યતાઓ છે કે ઠાકોરભાઈ જ કાપે તો સારું રહે. અત્યારે હવે 4 રસ્તા ઉપર જઈને ખોળાને એક સર્કલ બનાવીને એમાં મૂકવામાં આવી રહ્યું છે. અને ઉપર પાણીની ધાર કરી દેવામાં આવી છે. હવન હવે પૂરો થઈ ગયો છે અહીંયાથી. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.